જ્યારે આપણું દર્દી આઈસીયુમાં દાખલ થાય છે ત્યારે આપણા રિસ્પોન્સિબિલિટી તરીકે શું વસ્તુઓ આવે છે? આપણી રિસ્પોન્સિબિલિટીમાં એ વસ્તુ આવે કે ભાઈ આપણે જ્યારે દર્દીના આઈસીયુમાં દાખલ કરીએ છીએ ત્યારે જે ડૉક્ટરને આપણને કહેવું છે એ આપણે સમજીએ, આપણને જે મનમાં સવાલો છે આપણે ડૉક્ટરને એ જ વખતે પૂછીએ, પ્લસ આપણે એઝ પોસિબલ એઝ જેટલું બી મિનિમમ ઇન્ટરપ્શન આપણે આઈસીયુની ટ્રીટમેન્ટમાં આપી શકીએ. પ્લસ આપણે જ્યારે એઝ અ રિલેટિવ બહાર બેઠા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં પણ ઘણા બધા સવાલો હોય છે, તો આપણે એમનું લિસ્ટ બનાવીને રાખીએ. સેકન્ડરી, જેટલી બી આઈસીયુમાં ટ્રીટમેન્ટ થાય છે એને આપણે સમજીએ, અને જ્યારે ડૉક્ટર્સ આપણને કાઉન્સેલિંગ માટે આવે છે અને જ્યારે આપણી જોડે વાત કરે છે ત્યારે પણ એમની એ સમયનો પૂરો આપણે ઉપયોગમાં લઈએ, જેથી કરીને શું કે આપણને મનમાં કોઈ સવાલ ના રહે અને આપણે પણ એટલા જ કમ્ફર્ટેબલી અને કોન્ફિડન્ટલી કે મારા દર્દીની સારવાર સારી થઈ રહી છે એની સાથે આપણે બહાર આરામથી આપણે બેસી શકીએ.